ચાલ આ મૂકી દેજો હવે આગળ લે આ મૂકી દેજે આગળ સારું કરજો ભાઈ હવે આવ ભાઈ આવ ગરમીના કારણે સર નથી આવતું મને ડકાર જલ્દીથી આપી દો મને મારી પગાર તું કરતો તો નથી કઈ કામ તારા લીધે થઈ જાય છે ચાઇનાનું નીચું લાવ હું જાણતો છું ઇન્ટરવ્યુ લેવા પણ ત્યાં મળે કેવા ભલે કરે ત્યાં મળે જેવા તેવા પછી જ તો આજે મારા પાસે પગાર લેવા આ બોસની બી બહુ મગજમારી છે હારો હમણાં આટલા તડકામાં ઇન્ટરવ્યુ લેવા મોકલી દીધો એક તો આ તાપી નદી બી એકદમ સુકાઈ ગઈ જો ને આમાં કોણ ઇન્ટરવ્યુ વાળું મળવાનું બી મને હા એકદમ તડકો છે દૂર દૂર સુધી કોઈ દેખાતું નહીં એક તો કોને ઇન્ટરવ્યુ લેવા હવે પણ કંઈ નહીં હવે પગાર જોઈએ છે એટલે તો લેવું તો પડવાનું જ છે કંઈ નહીં ચાલ હવે જોઈએ કોણ છે ગરમી છે બધું આખી ટી શર્ટ ભીની થઈ ગઈ મારી યાર પેન્ટ બી ચોંટી જાય બહુ ગરમી લાગે છે અંદર અંદર બી એસી લગાવી દેવી છે બરફ ટુકડા જ ભરી દેવા છે મજા આવી હે ઓ સર મને સર કે બોલ મેં છું રિપોર્ટર મોહિત જેનું ઇન્ટરવ્યુ લેવું તે થઈ જાય હિટ હા તો શું કહેવાનું છે તારે અમારે ઇન્ટરવ્યુ લેવાનું છે તમારું તો મેં ટીવીમાં દેખાવું છું ને હા તમે ટીવીમાં દેખાય લાઈવ રિપોર્ટિંગ ચાલે છે મેં ટીવીમાં આવું છું હા આવે છે હા તો મેં શું કહેવા માંગુ છું કે હમણાં આટલી એપ્રિલનો મહિનો ચાલે છે બરાબર તો આટલી બધી ગરમી ચાલે તો તમારે શું કહેવાય ગરમી સારી કહેવાય કે ખરાબ કહેવાય गर्मी का मौसम सुहाना लगता है ठंडी का मौसम पुराना लगता है આટલી ગરમી ચાલે તને આ સુહાનો લાગે મોસમ કેટલો તડકો પડે એટલો શાંત કેમ થઈ ગયો પણ આ હાફ માઇન્ડ છે હાફ માઇન્ડ છે હા અને જરાક બે આપણે કઈ કહીએ ને મારીએ ને હા. 10 મિનિટ સારું ચૂપ થઈ જાય એટલે હાફ માઇન્ડ એકદમ હા એકદમ હવે તમે એક કામ કરો બહુ તડકો છે હા તડકો તો બહુ છે બસ મેં છાંયડામાં જઈને તમે પસીનો ઇન્ટરવ્યુ લેવો ને અમારું હા એક કામ કરીએ એવું કરીએ ચલો છાયડામાં ચલો ઓ તું ક્યારે આવ્યો તું ક્યારે આવ્યો તમે ત્યાં વાત કરતા ત્યારે જ આવી ગયો બોસુન પટ્ટીમાં સુનપટ્ટીમાં આવ્યા પણ આટલું બધું સુન કેમ રહી બોલે જ નહીં કઈ આનું છે ને શું છે ખબર હા આનો રેડિયોનો એન્ટીના છે ને ગમે ત્યારે ઉભો થાય ગમે ત્યારે બેસી જાય એવું ગમે છે? ત્યારે સિગ્નલ પકડાય આનો એટલે ગમે ત્યારે છે ને ચૂપ થઈ જાય ચાલુ થઈ જાય અત્યારે જો 5-10 મિનિટ થાય ને આનો એન્ટીના સિગ્નલ પકડી લે એવો ચાલે ને કે તમને ખબર જ નહીં પડે એટલે આને થોડી ડોઝ આપ્યા કરો પડે એમ જ ને મતલબ હા સમજી ગયા તમે ચાલુ રાખો અગાડી સવાલ પૂછો હા પૂછો તો તમે પ્રવાસ જવાનો કોઈ પ્લાન બનાવો કે ને ઉનાળામાં તમારે કશે જવું તો પડે ને ઠંડક માટે પેલા લોકો અમીર લોકો તો પેલું કુલ્લુ મનાલી કે એવું કશે ચાલ્યા જાય કાશ્મીર તમે એ લોકો તો ચાલે કુલ્લુ તમે શું કરો? અમે તો ગરીબ માણસ અમે એવા સગાવાળાને શોધીએ કે જેના ઘરે એસી હોય એસી આ ગાર્ડનનું ઉદાહરણ લઈએ આ શું કરે એના કાકા પાસે એસી હા આખા વર્ષમાં કોઈ બી દિવસ કાકાને હાલચાલ પૂછવાની ઉનાળામાં ખાલી એસીની હવા ખાવા છે બીજા કોઈ દિવસ નહીં ખાલી એસીની હવા ખાવા મફતની હવા મફતની હવા વાહ એટલે આ શું કરે એના મોબાઈલમાં છે ને એના કાકાનું નામ છે ને એસી વાળા કાકાનું નામ છે એસી વાળા કહેવાય એસી વાળા કાકા એના કાકા એના કરતા વધારે ગાંડા આ હાફ માઇન્ડ જ નથી એના કાકામાં હા એના કાકાએ આનું નામ વગર મફતની હવા ખાવાડો એસી આ ભત્રીજો ભત્રીજો વાહ મફતની હવા ખાવાડો ભત્રીજો રાખી દીધું હા એટલો બી આ ગાંડો લાગતો નહીં પણ મોડા પરથી લાગે તને એટલું લાગતો નહીં સાવન કા મહિના ચાલુ થઈ ગયો ચૂપ. અત્યારે સાવન નહીં અત્યારે ઉનાળો ચાલે હમણાં ડોઝ ને પહેલા પૂછી લેવા દે અને પહેલા પૂછી પૂછી લેવા લો, પૂછી લેવા દે તમને મેં- બરોબર મેં શું કહેવા માંગુ છું કે હવે તમારો શું અભિપ્રાય છે એના પર ગરમી ઉપર મેં તમને શું કહેવું હમણાં ગયા વર્ષની જ ઉનાળાની વાત છે હા હા કે મારો કાકોટો છે પૈયાવાળો બરાબર એને જવું હોય કશે બી તો ફોર વ્હીલમાં જતો રહે એસીમાં હા બરાબર એમાં મેં એક તો છું લુખ્ખો મારા બાપા પાસે સ્પ્લેન્ડર યુ ઓહો. હવે એમાં શું થયું કે મારી મમ્મીએ મને બહાર લેવા મોકલેલો શાકભાજી જેમ મેં ગરમીમાં બહાર નીકળ્યો હા ગયો માન મોઢો પર હાથ મૂકીને તડકામાં આટલો મસ્ત સેક્સી દેખાતો આવો કાળો થઈ ગયો મેં ગાડી પાસે ગયો એ ગાડી પર જેમ પગ નાખ્યો અને ટચ થયું એટલે એટલું ગરમ લાગે કે જાણે ગેસ ઉપર ખીચડી બનાવવા મૂકેલી બની જતી હશે ને તા? ખીચડી બી તમે સીટ ઉપર મૂકો ને, બળી જતી હોય કે? ખીચડી બી બની જાય
પછી એમાં હું હમ કે હવે ગાડી પર ચાવી લાયકી નીકળ્યો અડધા રસ્તા 1 કિલોમીટર સુધી તો આમ ઊભું જ જવું પડે આમાં અને એટલું ગરમ હોય તો વાત નહીં બરાબર પૂછો. બરાબર પછી જરી કે હું આગળ જાઉં ને એટલે જમણું સાઈડનું પાવકામ જરી ટચ કરું ગરમ લાગ્યું એક બાજુનું એટલે પાછો ઊંચો હજી જરી કે હું આગળ જાઉં અડધો કિલોમીટર એટલે ડાબી બાજુ ગરમ લાગ્યું એટલે પાછો ઊંચો પછી જ્યારે લાગ્યું હમ કે હવે બેહી જવા જેવું છે એટલે દિલ પર પથ્થર મૂકીને બેહી જ જાઉં પછી ગરમ લાગે પછી બાકી કઈ નહીં અંદર પછી અડધો કિલો પછી જ્યાં લોકેશન પર પહોંચું ઉતરું એટલે અંદર તો આખી ગરમી જામી ગયેલી હોય પસીનો આખો પસીનો પસીનો ભીનું થઈ જાય એવું લાગે કે પાછળ પેલા સંડાસમાંથી ધોઈ નીકળે સાફ નહીં કરે પાણી જામી ગયેલી એવી હાલત આખું ભીનું થઈ ગયું બરાબર હા તો તમારું શું કેવું છે લા હવે ઘરે જવું છે હું ઇન્ટરવ્યુ બહુ time થઈ ગયો યાર. લા બહુ મને બી લાગી છે કેટલા બહાર હવે દૂરથી આવ્યા. તું બહાર લઈ લેજે ને ભાઈ ચાલ તમે અમારી હાડે ચાલો તો અમારે છે ને બહુ મસ્ત જગ્યા જગ્યા બી સારી છે હા. લેવા જાય ને ઇન્ટરવ્યુ તા છે લેવા જઈએ તમે 2-3 કલાક લો ને તો એમાં એમાં વાત શું છે કે મારે બી પગાર જોઈએ છે તમારે કરવું હા એટલે ને અમે હા, પણ તમે ચાલુ અમારી ભાઈ, હાડે અહીંયા ચાલો નીચે કઈ નહીં, પાણી ચાલો, આવી ચાલો, ગયું. આ જગ્યા બરાબર છે. ચાલુ કરી ભાઈ યાર. અહીંયા ચાલો લે, હું પૂછવું છે તારે મેં શું કહ્યું કે જો તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે એટલે એમાં તમારે ગરમીથી એવું પ્રોબ્લેમ શું થાય તમને એ મેં કહેવા માંગુ છું પ્રોબ્લેમ એ થાય પ્રોબ્લેમ હા એકવાર છે ને મેં ગરમીમાં અર્જન્ટ કામથી બહાર જવાનું બરાબર રસ્તા પર ઉપર રિક્ષા બી નહીં મળે કોઈને લિફ્ટમાં કોઈ લિફ્ટ બી નહીં આપે એટલી ગરમી ને 2 કલાક ઊભો રહ્યો મેં પહેલાં અમેરિકાનો ગોરિયા જેવો ગોરિયો હતો હા. વેસ્ટ ઇન્ડિઝના કાળી જેવો કાઢી હતી અત્યારે મેં તમને દેખાડો ફેરન લવલી લગાડી છે જો લાગે છે તો જરાક લાગે છે ને હા. હા તો એટલું પછી શું થયું ખબર મેં છે ને બધાને લિફ્ટ માંગતો હતો બધી છોકરીને લિફ્ટ મળી એ તો છે મને કોઈ આપે જ નહીં ડાકુ જેવા બધા બની ગયેલા હા. યાર બહુ ગરમી છે કોઈ લિફ્ટ આપી દે તો સારું રિક્ષા બી લેફ્ટ 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 યાર પેલા છોકરીને બેહાડીને લઈ ગયો પણ મને નહીં લઈ ગયો આ બધા એવા જ ભલ્લા છે આપણા સુરતમાં છોકરીને જલ્દી જલ્દી લિફ્ટ આપી દે પણ છોકરાને કોઈ આપે જ નહીં મારે બી એક આઈડિયા કરવા પડે હવે મને કોઈ નહીં ઓળખે હવે તો મેં બધાને ઓલું બનાવીને મેં લિફ્ટ લઈ લેમ જો આવો તમે છોકરીને લિફ્ટ આપવાના ओ भाई साहब लिफ्ट लिफ्ट भाई साहब नहीं एक्सक्यूज मी मैं आपका भाई नहीं हूँ मेरी बहनें बहुत सारी है मुझे बहनें नहीं चाहिए आपको रुको रुको मुझे लिफ्ट दे दो आ गया प्रॉब्लम ऐसा नंबर है बस इधर आगे उतार दो इधर ही आ गया स्टॉप हाँ अपना नंबर वंबर कुछ मतलब मिल जाता तो हाँ वे रुको ना देता हूँ ये निकाल ये लीजिए नंबर दो क्या अरे लिफ्ट के ऐसा करते हो अभी से बिल्कुल बनाते हो तुम्हारी तो हमारे हाटे में આવું આવું થયું મેં પહેલાં ઉલ્લુ બનાવીને ચાલો આવ્યો આવી રીતના ઓલું બને તારે માઇન્ડ છે બાકી હા ભાઈ ઇન્ટરવ્યુ લેજો એ તો કંઈ નથી અમારામાં શું થયું ખબર છે શું થયું અમે મોદી સાહેબનું ઇન્ટરવ્યૂ લેવા ગયેલા મોદી સાહેબ તો પછી મોદી એટલા સાહેબ. મોટા કેવા ટેવા થોડી કે અમે રિપોર્ટર છે અમે મોદી સાહેબનું ઇન્ટરવ્યૂ લેવા ગયા બરાબર છે તેમાં થયું મિની બસ કરાવી અમે બોબડા રિપોર્ટર ગયેલા કેટલા 30-40 રિપોર્ટર ગયા એમાં મિની બસ કરાવી મિની બસ કરાવી અમે તો એમાં ત્યાં મિની બસમાં બધા બેસી ગયા એમાં 3 જણની સીટમાં 4 જણા જેમ તેમ કરીને એડજસ્ટ થઈ ગયા મતલબમાં 3 જનરેશનમાં 4 જણા એડજસ્ટ કરવું પડે ને પછી તો એડજસ્ટ થઈ ગયા બરાબર છે ડી સાહેબને મળવાનું હા તો એમાં પેલા જે 5મો હતો અને એનું પોતાનું કોનું એક સાઈડનું કોનું એમ પાંચમું બી આવી ગયું તો પછી આવે ને એક તો એ એમ કરીને પોતાનું કોનું એમ કરી લીધું પેલો ચીરો દબાઈ ગયેલો હતો એક હા. પેલો છેલ્લેવાળો તો દબાઈ ગયા બિચારા હા. તો એ એનો મગજ શક્તિનો ઇસ્તેમાલ કર્યો એને છે ને પોતાની હવાવાળી શક્તિ હવા શક્તિ એટલે એ હંજીજાની હવા શક્તિ હા શક્તિ હા હવા શક્તિનો પોતાને ઇસ્તેમાલ કર્યો એવી રીતના 2-3 સીટ ખાલી કરવાની કોશિશ કરી એમાંથી 1-2 જણા તો ચાલ્યા બી ગયા એમ ગંદુ છે ગંદુ એમ કરીને ચાલ્યા બી ગયા પણ અમે તો પાછા ખતરનાક માણસ અમે શું કહ્યું તું કઈ બી છોડ અમે પોતાની સીટ નહીં છોડીએ નહીં છોડવાનું એવું હોય હવે એવા પછી બેહવાનું કાં સુધી કેટલું દૂર હતું ભાઈ વીઆર મોલ કેટલું દૂર મોદી કહેવાય સાહેબને મળવા જવાનું હવે પછી તો એવું થયું અમારે તો પછી ત્યાં બી એટલું ખતરનાક થયું ને પછી અમે જેમ તેમ કરીને તો પેલામાં આવી ગયા હા. પછી પેલા પોતાના શક્તિનો ઇસ્તેમાલ કર્યો તને કીધું એવી રીતના તો બી અમે કોઈ ઉઠ્યા નહીં તમે જે કરો એ તો કરો પણ અમે અમારું શક્તિનો ઇસ્તેમાલ નહીં કરીએ તું અમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે કે અમે તારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે તું લા તારું ભાષણ આપે છે તું અમને હા. પૂછ નહીં ભાઈ અમને પૂછો નહીં તમારો તમે તમારું ઇન્ટરવ્યુ નહીં કહો બંધ થઈ જા હવે હા હવા શક્તિ હવા શક્તિ તું શું એ ગયા તો- કરની હવા શક્તિ મેં બી તમારે જેમ નોર્મલ માણસ જ છું ભાઈ
તો તું અમારું ઇન્ટરવ્યુ લે આવ્યો અને તું કઈ નહીં તમારું ઇન્ટરવ્યુ પગાર પણ મળે. તું બી ટીવીમાં આવે છે એ તો હવે સમજી જા ને તમારે પગાર મને માટે કરું છું મેં ટીવીમાં દેખાવ છું ને બરાબર હા દેખાય છે તું એનથી દેખાય છે જોવા વચ્ચે આવે એની મમ્મી જોઈ છે એની મમ્મી કેમેરા ભાઈ બાબા દેખાવ છું ને હા મમ્મી હા, બધું દેખાય છે. મમ્મી ના હાય કે હાય મમ્મી દેખાવ છું હા આવે છે બોલ અલા એમાં તો અલા ઢમલા આવ 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 પકલો આ મારો દોસ્તાર ઢમલો આજે બી ટીવીમાં આવવાનો જબરો શોખ ઓ ઢમલા ભાઈ ટીવી વાળો છે આપણું લે છે જો પેલા કેમેરામાં આવતું છે લાઈવ ચાલે લાઈવ રિપોર્ટિંગ ચાલે છે લાઈવ રિપોર્ટિંગ હકીકત પપ્પા ટીવીમાં આવું હા, હા, રોહિત TV માં. કાકા ઢમલો ટીવીમાં આવતો છે હા મારી વાત સાંભળો તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે હા જો. પૂછો ને જે પૂછવું હોય તે પૂછો મને બધું જ આવડે એકાઉન્ટમાં આવડે સ્ટેટમાં આવડે બીએમાં આવડે ઇકોમાં આવડે ઇન્ટરવ્યુ હા ઇન્ટરવ્યુમાં બી બધું આવડે તમે કોના શું વિશે કહેવા પૂછવું માંગો છે છો? જો હમણાં તમે પાવડર બહુ નીકળે ખબર હમણાં ડરમી કુલ ઠંડા કુલ નવરત્ન હા એ બધા નીકળે ને હા. તો એનાથી તમને એમ ઠંડક લાગે એમ કે એમ જ લગાવવા માટે હોય ખાલી પૈસા કમાવા માટે ઠંડક તો લાગે પણ હવે એક વાત તમે જવા દો ને અમારા વિસ્તારમાં કેવું કરે ખબર હા, લોકો કેવું કરે પાવડર છે આ પાવડર હા, બરાબર. એવું છાતી પર લગાવે ને કે જાણે પર્વતની કાશ્મીર બનાવી દીધી એ લોકો છાતી પર નાની હા. કાશ્મીર. હા ઉપરથી પછી ધીરે ધીરે ટાઈમ જાય પછી ગરમીના હિસાબે પાણી નીકળે ને ગંગા નદી હા આ કાશ્મીરના પચ્ચેથી નીકળીને છેલ્લે બંગાળાની ખાલીમાં ભેગી થઈ જાય એટલે મૈયા હા 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 અમૈયા ને નાભી, હા, બરાબર. નાભી, હા. તો પછી પછાડી શું થાય અલા એ મેં કહું અલા એમાં તો જા આ તો અહીંયા તો આ તો બંગાળની ખાડીમાં ઉતરે અહીંયા તો એની પર્વતમાં જ ઉતરી જતી રહી પર્વત પર હા. બંનેનો વચ્ચે ગેપ ચાલે છે બરાબર એવી વાત તમારી બરાબર છે હા. ફોન આવ્યો ફોન હાલો ફોન આવ્યો ઉભો રહે. મમ્મીને બનાય બંધ કર હલો મમ્મી હા બિલ્ડિંગ નીચે છો અત્યારે આવ્યો હા ચાલ મમ્મી એમાં મેં શું કેવું કે જો તમારે બી સારું થઈ ગયું તમે બી હા. ટીવીમાં આવી ગયા હા. અમારો બી પગાર મળી જાય મને બી બોસે કીધેલું તો એ જબરદસ્તી તો કે કઈ હારું તમે આવ્યા હવે મને બોલિવૂડ માંથી ફોન આવતા જ થઈ જાય ને હવે રોહિત શેટ્ટી છે ને ગોલમાલ 100% ગોલ માટે મને જ બોલાવવાનો 100% છે અમારી ન્યૂઝ ચેનલ એટલી ઉપર છે ને તમારે તો આરામથી તમને મળી જાય સિનેમામાં તો આરામથી મળી જાય ભાઈ મને લઈ જજો ને. આ ચાલની મેચ છું ને હું ટેન્શન આપણે બે કઈ નહીં તમે ચાલો. થેન્ક યુ ચાલો Thank you. ચાલો તમે બી નીકળો ઘરે થેન્ક યુ પગાર લઈ લેજો ચાલો તમે આગળ વધો. મેં છું રિપોર્ટર મોહિત જેનું ઇન્ટરવ્યુ લેવું તે થઈ જાય હિટ ગરમી કામો કેરેક્ટરમાં નહીં ઘૂસો. કેરેક્ટરમાં નહીં ઘૂસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને પ્રેસ ઓફ બેલ આઇકન આ તો કઈ બોલવાનું છે નહીં ચલો ચાલો ચાલો પછી હવે પગાર લેવા ભલે 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 તેરે જેવા ભલે તેવા ભલે તેરે જ્યાં તેવા ભલે તને ત્યાં ભલે જેવા તેવા પછી કોલ લેશે 3 2 1 સ્ટાર્ટ ભલે તને ત્યાં ભલે જેવા તેવા પછી તો આજે બરાબર પગાર લે સ્ટાર્ટ ભલે તને ત્યાં ભલે જેવા તેવા પછી તો આજે બરાબર પગાર લેવા સ્ટાર્ટ ભલે તને ત્યાં ભલે જેવા તેવા પછી તું આજે પગાર લેવા